એક ક્ષણ તમે ક્યાંય ગયા તો હવે ટીવી જોવો, એવી પુસ્તકો છે ચિત્રોવાળા, એવા પુસ્તકો જોવો. આ કાનનો આહાર, મનનો આહાર, નાકનો આહાર, આ બધા આહારો ભેગા થઈને આપણામાં જે સંસ્કાર નીકળે છે એ કેવા આહારો છે તમે વિચાર કરો. અને મોહનો આહાર ખોરાક તો મેં તમને કીધું 5 વાગ્યે વહેલી માં દીકરી કે કોઈ બેન બેસતી દળતી હોય દળવાની ઘંટીથી, અને એના હાથમાં જ્યારે ઘઉં કે કોઈ પણ અનાજનો દાણો હોય અને એ જ્યારે ઓરે હાલતું હોય, પ્રભાતિયા ગવાતા હોય, એ પાછી પોતે જ વાત ગાતી હોય, એ ગાતી હોય, ખંટલો ચાલતો હોય અને દાણા ઓરાતા હોય, ત્યારે એનામાં કેટલો ભાવ હોય કે આ મારો બાપ ખાય છે, આ મારો પતિ ખાય છે, આ મારો ભાઈ ખાય છે, આ મારો દીકરો ખાય છે, અને એનો જે રોટલો થાય અને આ ઘંટીમાં દોડાયેલા હોય એનો રોટલો થાય. આ સૂક્ષ્મ. એટલે હું વારંવાર કહું છું કે સ્થૂળ વસ્તુ કરતા સૂક્ષ્મ તત્વોમાં ખૂબ તાકાત છે, ખૂબ તાકાત છે, અનેક ઘણી તાકાત છે. આપણે સંકલ્પ વિકલ્પો કરીએ છીએ અને એ થાય છે. ખાનપાનની ક્રિયા શુદ્ધિ પાડો, જમાવી દો આસન તે કાળથી. ગંગા સતીએ કીધું. આમ તો શું છે કે હવે ગંગા સતી જે અમુક ભજન પછી આપણે જોઈએ તો મળી જાય આપણને કે એમને જે બ્રહ્મ જ્ઞાન આપવાનું હતું અને કીધું ખોળામાં બેસાડ્યા અને ખોળામાં બેસાડીને માથે હાથ મૂક્યો, એ થઈ ગયું, એ ત્યારે જ થઈ ગયું. પણ હવે છે ને રિપીટ થાય. જેમ વિદ્યાર્થીઓને એકની એક વસ્તુ વારંવાર લેસન આપવામાં આવે એને દઢીકરણ કહેવામાં આવે. અમારા બોલામાં દઢીકરણ, એટલે દઢીકરણ હવે થાય છે પાનબાઈને. અને પાનબાઈ બહુ થઈ ગયા છે, પેલી વખતે બોલી ગયા. ચિત્ત લાગ્યું વચનોની માય, ખાનપાનની ક્રિયા શુદ્ધિ પાળો અને જમાવી દો આસન એકાદ. પરમાત્માની સાથે જોડાઈ જાઓ એકાંતમાં. ખાનપાનની વાત થઈ ગઈ, ખૂબ થઈ ગઈ, અને ખાનપાન કેટલું મહત્વનું છે એ આપણે જાણી લીધું. પરમાત્મા પ્રાપ્તિ માટે થઈને આ શબ્દ બોલવો પડે છે. પ્રાપ્તિ તો છે જ, છતાંય પ્રાપ્તિ શબ્દ બોલવો પડે છે. એના માટે થઈને આપણે ખાનપાન સુધારવું જ જોઈએ. અને ખાનપાન માત્ર આપણે એમ તમે એમ કહીશું કે સ્વામીજી તમે ખાનપાનની વાત કરો તો એ થઈ જશે, પેલામાંય થઈ જશે. તો વસ્તુ અમારે કેટલી કરવી? વસ્તુ તો એક જ છે કે પરમાત્માનું આવરણ. વસ્તુ એક જ છે, પરમાત્માનું જે આવરણ. બરફનો ગાંગડાની સાથે બહુ સરસ બેસી જાય છે. બરફની શીતળતા, એટલે બરફની શીતળતાને કારણે બરફ પર આખા મહાસાગરથી જુદો જુદો, પોતે મહાસાગરનો એક ભાગ, અને પછી શીતળતા છોડી દે છે, પછી બરફને ગોતો નહીં ચડે, કારણ કે બરફ મહાસાગર થઈ ગયો. જેમ નદી છે કે નર્મદા નદી છે, એ બહાર છે ત્યાં સુધી નર્મદા છે, પણ અંદર ભળી જાય પછી નર્મદા ક્યાંથી જળવાની તમને? એવી રીતે જ આ છે. પણ છતાંય
એના કરતા વધારે સચોટ બરફનો ગાગડા નદી કરતા, કારણ કે નદી તો આગેથી પહેલેથી સમુદ્રની માંથી નીકળેલી ખરી, પણ પછી ફરતી ફરતી આવી. આ તો તત્કાળ બેને તમે અનુભવી શકો છો. એટલે વાત એ છે કે હવે એના જે આવરણો ઊભા અહંકારમાંથી થાય છે, અહંકારમાંથી માગ ઊભી થાય અને મન એના આવરણો ઊભા કરે. ખાનપાનની ક્રિયા આપણે જાતિ અભિમાનનો ભેદ મટી ગયો, વર્તે છે એવી વર્તમાન. જાતિ અભિમાન, હું બ્રાહ્મણ છું, હું પુરુષ છું, હું ડાક્ટર છું, આ જાતિ અભિમાન. ગંગાસતીએ જે વાત કરી, તમે ખાનપાનમાં આમાં તેમાં એ બધું તમારું તો માનો કે ગયું, પણ હું ડાક્ટર છું એ નથી ગયું. તમે ધ્યાનમાં બેસી ગયા, એકાંતમાં બેસી ગયા, ભાઈને ઊંઘ આવે છે, ઊંઘી ગયા દેવજીભાઈ. હા, આમાં ઊંઘ આવે છે. એ તો અમે કહીશું કે શરમ નહીં રાખીએ, જેને ઊંઘ આવશે ને એને કહીશું. અમે તમારા હાટું જાગી હતી, કહો ને સ્વામી. હે, અમે તમારા માટે જાગી હતી. હા, અમે તમારા માટે જાય. અભિમાનનો ભેદ મટી ગયો. ક્યારે તમે ખાનપાન આ થયું એટલી ચિત્ત શુદ્ધિ થઈ ગઈ, અને ચિત્ત શુદ્ધિથી પણ થોડાક આગળ આવી ગયા. એટલે હવે તમે બ્રાહ્મણ છો, ક્ષત્રિય છો, વૈશ્ય છો, એ ભેદભાવ વ્યાઈ ગયા. પછી તમે ડાક્ટર છો, તમે એન્જિનિયર છો, એના પર ભેદભાવ જાય, બધું જાય. ત્યાર પછી તમે પરમાત્માની સાથે એકાંતમાં જોડાઈ શકો છો. એટલે ગંગા સતીએ આ શું કીધું, માત્ર તમે આહાર શુદ્ધિ કરી અને પરમાત્માની પ્રાપ્તિ કરી શકો એવું નથી. તમારામાં અહંકાર હોય કે હું આ છું, હું આ છું, હું ડાયો છું, હું રૂપાળો છું, હું તંદુરસ્ત છું, હું બળવાન છું, આ બધું કાઢવું પડશે આહાર સિવાય. હવે ગંગા સતીએ તો કહી દીધું કે આહાર નીકળી ગયો અને અભિમાનનો ભેદ પણ મટી ગયો. કોને? પાનભાઈ અગાઉ કહી દીધું કે આ થઈ ગયું છે, આ થઈ ગયું. ભેદ મટી ગયો, વર્તે છે એવી વર્તમાન. એની વર્તમાન એટલે રેણી કેણી, જૂનો શબ્દ છે કાઠિયાવાડનો. એના કેવા છે વર્તમાન? આપણે પૂછીએ, કોઈક ગરઢા બરઢા પૂછતા હોય એનું વર્તમાન કેવું છે, તો કે એનું વર્તમાન આવું છે, સારો છે, ખરાબ છે, આ છે, આટલો આવો છે, આટલો સારો છે. પણ હવે આનું જે વર્તમાન છે, અભિમાન ભેદ મટી ગયો, વર્તે છે એવી રીતે વર્તમાન. અભિમાન જરાય નથી એવું વર્તમાન છે. જેનામાં અભિમાન નથી એવું રેણી કેણી એની થઈ ગઈ છે. હવે સમજાણી વાત? વર્તે છે એવી રીતે વર્તમાન.
એટલે સંકલ્પો વિકલ્પો થઈ ગયા છે. અભિમાન કોઈ જાતનો ભેદ રહેતો નથી, એવું વર્તમાન પાનભાઈનું થઈ ગયું છે. ચંદ્ર સૂરજની નાડી કહીએ ને એનો પાળે છે વર્તમાન. ચંદ્ર સૂરજની નાડી. હવે જે મેં તમને અગાઉ કીધું હતું કે કુંડલિની શક્તિ નામનું એક વિજ્ઞાન છે, એ બહુ મહાન યોગીઓને માટેનું છે, પણ છતાં જાણે છે, ગંગા સતી પણ જાણે છે, એ એક બહુ મોટી વાત છે. ચંદ્ર નાડી અને સૂર્ય નાડી, આના શ્વાસ જે લઈએ છીએ આપણે, આપણો શ્વાસ હંમેશા એક જ નાડીથી ચાલતો હોય છે, કા ચંદ્ર નાડીથી કા સૂર્ય નાડી, એક જ નાડીથી ચાલતું હોય છે. હવે ત્રીજી નાડી જે છે એને સુષુમ્ના નાડી કહે છે. આપણી જે કરોડરજ્જુ છે એ કરોડરજ્જુ માળાના મણકા જેવી છે. ખુલ્લેવટના એકો હોય, એની વચમાં કાણું હોય, તો એ કાણાની અંદરની આ બધી ત્રણેય નાડીઓ કાળાની અંદર છે, અને એ બહુ સેન્સિટિવ છે, ખૂબ જ. એને કાંઈ પણ થવું ન જોઈએ. જો એને થાય તો અત્યારે પછી પાછું શરીર, નીચેનું શરીર બધું થઈ જાય છે, કામ કરતું બંધ. એનું કારણ એ છે. હવે એનો છેડા છે, આ બે નાડીઓ એમાં થઈ અને ત્રીજી નાડી સુષુમ્ના, એ ત્રણેય નાડીઓ આ ફુલેવરના એક એટલે કરોડરજ્જુની વચમાં થઈ અને જે પુરુષ હોય કે સ્ત્રી હોય એ બંનેના લિંગ અને ગુદા એની બરોબર વચમાં છે. કુંડલીની શક્તિ જેને કહેવામાં આવે છે, વીજળીના ચમકારા કરતા પણ એ વધારે જોરદાર છે. હવે આ બંને નાડી દ્વારા, કોઈ પણ નાડી દ્વારા એને તમે સુષુમ્ના નાડીમાં કુંડલીની શક્તિ જાય અને આ બધા તમારા કમળો જે છે, 6 કમળો, એમાં થઈ એને ઊભા થઈને પછી એ સિદ્ધ થાય. પરંતુ અહીં એટલી બધી લાંબી પ્રક્રિયા ગંગા સતીએ વર્તાવી નથી. અહીં તો એટલું જ કીધું છે કે ચંદ્ર સૂર્યની નાડી જે કહીએ તેને, તેનું પાળે છે વર્તમાન. એટલે એમણે કદાચ સૂર્ય નાડી અને ચંદ્ર નાડી, આ બંને નાડીથી શ્વાસોશ્વાસની ક્રિયા અટકાવી અને પરમાત્મામાં સાથે જોડાઈ જાય એવું પણ એક ક્રિયા છે. તો એ પણ એ કદાચ આ હોય વર્તમાન, અને પછી છે વર્તમાન. એટલે એમ કરી અને એવી રીતે રે એનું વર્તમાન, એટલે પછી એની રહેણી કેણી એવી હોય. માત્ર જે વચનને મૂકે રે એને એથી આવી ગઈ જ્ઞાન, ક્રિયાશક્તિ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો અને પ્રગટ્યું નિર્મળ જ્ઞાન. માત્ર જે વચન મૂકે રે એથી આવી ગઈ છે સાત. ગુરુ ગુરુ અત્યારે જે વાત કરી તો થોડીક આગળ પાછળ તો જવું જ પડશે કે ગુરુ કેવો, કે ગુરુ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ. શ્રોત્રિય એટલે શાસ્ત્રનો જ્ઞાતા અને બ્રહ્મનિષ્ઠ એટલે સાધના કરીને મેળવેલું જ્ઞાન. એ જે ગુરુએ જે વચનો આપ્યા છે અને જેને શિખામણ દીધી છે, એ શિખામણને તમે અક્ષરે અક્ષર જીવનમાં ઉતારો.
અને ચાલુ રાખો. તો એમ કે છે કે ચિત્ત માત્ર જે વચન મૂકે છે, ચિત્ત જે વચન આપ્યું છે ગુરુએ, એને તો તમારે ધ્યાન રાખવું જ પડશે. અને એ ગુરુના વચનો પ્રમાણે જ શિષ્ય ચાલે તો જ પરમ તત્વને પામે. એટલે માત્ર જે વચનને મૂકે છે એવી આવી ગઈ છે સાંજ. વચન પ્રમાણે ઠેઠ સુધી સાધક આવી ગયો છે, એવી શાંત પણ આવી. એટલે એવું રેણી કેણી પણ એની થઈ ગઈ છે શાંત. શાંત એટલે પોતે એવો બની ગયો છે સાધક. ગુરુના વચન પ્રમાણે શિષ્ય બની ગયો છે. ક્રિયા શુદ્ધિ થઈ ત્યારે અભ્યાસ જાગ્યો અને પ્રગટ્યું નિર્મળ જ્ઞાન. ક્રિયા શુદ્ધિ એટલે આ જે બધું થઈ સાધનાની આ ક્રિયા, આ બધી ક્રિયા શુદ્ધ થઈ એટલે દરેક ક્રિયાની અંદર વિજ્ઞાન સમજ્યા આપણે. દરેક ક્રિયાની અંદર સૂક્ષ્મ વિજ્ઞાન આપણે સમજ્યા અને એ સૂક્ષ્મ વિજ્ઞાન જીવનમાં ઉતર્યું તો તમને એની શાન આવે, તો તમને એ સમજાય. ક્રિયા સુધી થઈ ત્યારે અભ્યાસ જાગ્યો. અભ્યાસ એટલે મૂળ તત્વ જે શું છે એને જાગ્યો. અને ગંગા સતી છેલ્લે શું કે છે કે પ્રગટ્યું નિર્મળ જ્ઞાન. જ્યાં સુધી તમારી ક્રિયા સુધી ઉપરથી માંડીને નીચે સુધીની જે ક્રિયા, ઉપરથી માંડીને નીચે સુધીના જે કંઈક વચનો ગુરુએ આપ્યા તે, અને ઉપરથી માંડીને નીચે સુધીમાં અહંકાર અને મન નથી, અને એને લય કરી અને પછી તમે નીચે આવ્યા, અહીં સુધી આવ્યા, અને પછી જે તમને જ્ઞાન થયું એ જ્ઞાન સાચું બ્રહ્મ જ્ઞાન જેને કહેવામાં આવે છે. ક્રિયા સુધી થઈ ત્યારે અભ્યાસ જાગ્યો અને પ્રગટ્યું નિર્મળ જ્ઞાન. હવે જે જ્ઞાન નિર્મળ એટલે એમાં કાંઈ પણ નહીં એવું શુદ્ધ જ્ઞાન જે છે એ શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એ વાત છે. 10 મિનિટ. ગંગા સતી એમ બોલ્યા ને કીધો વાસનાનો સર્વ ત્યાગ. ઠેઠ ઉપરથી નીચે ઉડીને છેલ્લે હું કીધું ગંગા સતી? વાસનાનો ત્યાગ. જ્યાં સુધી આ સ્થિતિ પ્રાપ્ત ન થાય, વાસનાનો ત્યાગ નહીં થાય. વાસનાનો ત્યાગ સાધનાથી થાય. સાધના હું બોલું છું એટલે તમારે એટલું નથી સમજવાનું કે માત્ર માળા લઈને બેસી જાવ. અનેક પ્રકારની સાધનાઓ છે આપણા માટે, પરમાત્માએ બતાવી છે. એ સાધનાઓમાંથી કોઈ પણ તમને તમારી પરિસ્થિતિ હાલની વર્તમાનમાં હોય એ પરિસ્થિતિમાં તમે સાધના કરી શકો છો અને મળી શકો છો. મોહ, તમને મોહ હોય છે. મોહ કોઈ પણ પ્રકારનો હોય ત્યાં સુધી તમને ઈશ્વર પ્રાપ્તિ ન થાય. મારે કેવું હતું પણ એ જડ્યા નહીં ભાઈ. જે ભાઈને કેવું હતું ને એ ભાઈ જડ્યા નહીં. નીકળી ગયા. ચાલો હવે આપણે ગુરુ શિષ્યની એકતા
આમાં કોઈને કંઈ પૂછવું હા હોય હા તો એ બરોબર કરી છે. દો. હાલો હવે 10 મિનિટ છે, વાત બહુ સાચી છે. હવે તો 10 મિનિટે નહીં હોય, 7 મિનિટ 10 છે. મિનિટ છે. હવે 7 મિનિટ છે અને આ બધું સમજ્યા આપણે. હવે એમાં જે કંઈક આપને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો. હા, રૂપસી બાપુ પૂછે છે. રૂપસી બાપુ હાથ ઊંચો કરે. પૂછે છે. હા. ઋષિભાઈ તૈયાર થાય છે. હા, આપ કહો એટલે બોલું, પ્રશ્ન પૂછું. મારો અવાજ આવે છે? હા આવ્યો અવાજ? અવાજ આવે છે ને ભાઈ? હા આવે છે આવે છે. હા, ગંગા સતી એમ કહ્યું કે પ્રગટ્યું નિર્મળ જ્ઞાન. નિર્મળ જ્ઞાન. પ્રગટ્યું નિર્મળ જ્ઞાન. શું કે છે? બોલો. હેલો હેલો. હા બોલો. એ ભૂંગળું નહીં રાખો. જ્ઞાનમાં હા હા બસ હવે સંભળાય છે. ના, ધીમો અવાજ આવે છે. કહ્યું કે પ્રગટ્યું નિર્મળ જ્ઞાન. હા તો જ્ઞાનનો મેલ શું છે? જ્ઞાન મલિન હોઈ શકે ખરું, અને જ્ઞાન મલિન હોય તો જ્ઞાનનો મેલ કયો? બરોબર છે. નિર્મળ જ્ઞાન અને ભેદવાળું જ્ઞાન. ભેદવાળું જ્ઞાન, દાખલા તરીકે ડાક્ટર છે તો ડાક્ટરનું જે આખો અભ્યાસ કરીને જે જ્ઞાન મેળવ્યું છે એ જ્ઞાન નિર્મળ ન કહેવાય, એ તમોગુણી રજોગુણી જ્ઞાન કહેવાય. આ નિર્મળ જ્ઞાન છે કે આમાં સત્વગુણી જ્ઞાન છે, કે આમાં તો ઈશ્વર પ્રાપ્તિનું જ્ઞાન છે માત્ર. પણ પેલું જ્ઞાન છે એ તમને વ્યવસાયિક જ્ઞાન છે. વ્યવસાયિક જ્ઞાન નથી, આ નિર્મળ જ્ઞાન છે એમ ગંગા સતી કહે છે. સંતોષ નહીં થાય તમને? એ સિવાય બીજું છે જ નહીં. નિર્મળ જ્ઞાન એટલે જ્ઞાન જ છે. એ જ્ઞાન નિર્મળ ન હોય એવું જ્ઞાન જ ન હોઈ શકે. હા એટલે આમ સમજવાનું રહ્યું, કારણ કે જ્ઞાન નિર્મળ જ હોય. એટલે આ જ્ઞાન છે કે માનો કે ડાક્ટર હોય, એન્જિનિયર હોય, એના જ્ઞાન છે, પણ આ નિર્મળ જ્ઞાન. ડાક્ટરનું જ્ઞાન હોવું ને એને સ્કિલ કહેવાય, એક જાતની આવડત, કુશળતા. ના, એ વ્યવસાયિક જ્ઞાન. વ્યવસાયિક જ્ઞાન છે ને, વ્યવસાયિક કુશળતા, કૌશલ્ય. વ્યવસાય એટલે કૌશલ્ય. હા આ એમ કયો ચાલે, પણ આ નિર્મળ જ્ઞાન. જ્ઞાનમાં મળ નથી, આધ્યાત્મિક જ્ઞાનમાં મળ નથી. કદાચ એવું હોય કે સવિકલ્પ સમાધિમાં હજી મળ છે તો પણ એને નિર્મળ નથી કીધું. સવિકલ્પ સમાધિ હોય ને ત્યારે એમાં હોય
જે સંકલ્પો વિકલ્પો થતા હોય એને નિર્મળનો એમાં મળ કહેવાય, પણ એવું તો છે નહીં. અથવા તો એમ પણ હોય કે એક શબ્દ બોલાય, હવે ઘણી જગ્યાએ બોલે છે શુદ્ધ બ્રહ્મ. બ્રહ્મ શુદ્ધ જ છે, છતાંય કહે છે ઘણી જગ્યાએ બોલે, શાસ્ત્રોમાં હોત છે. સ્વામીજી બોલું ગુલાબ જળ જેવું છે, ગુલાબ જળ. ફૂલ આબ, ફૂલ એટલે ફૂલ ને આબ એટલે પાણી. ફૂલ નું પાણી એટલે જ ગુલાબ. હા ગુલાબ હા, એવી રીતે બરોબર છે. એમ થાય ગુલાબ, ઘણી જગ્યાએ તો ફૂલ એટલે ફળ અને આબ એટલે પાણી. ગુલાબ જળનું પાણી એમ કે પાણી, ગુલાબ જળનું પાણી. હવે પાણીનું પાણી 3 વખત બોલાવે. 3 વાર ગુલાબ જળ, ગુલાબ જળનું પાણી એવું થાય. એટલે એમ છે પાણી જ છે. હવે કોઈ ભાઈઓને બીજું કઈ પૂછવું હોય આના વિશે? હા બોલો પારેખભાઈ. હા બોલો પારેખભાઈ. ઓકે, હરિહર. ઓકે, તમે સ્વામીજી હમણાં કહ્યું કે માણસ મૃત્યુ પછી પેલું શ્રાદ્ધ કરે છે કે ભાઈ દર વર્ષે આપણામાં જે રિવાજ છે વાસની વાત કરે છે. વાસ આપણે નાખીએ ને પિતૃ માટે. હા, તે એ વાસ નાખવાનું કારણ કે 10 વર્ષ પહેલા માણસ મરી ગયો હોય, 15 વર્ષ પહેલા તમે વાસ નાખો, એનો અર્થ શું? શા માટે? પૂરું થઈ ગયું પ્રભુ. હા હા બોલ. આપણે કાગવાસ નાખીએ, કાગડાને વાસ નાખીએ, હા 10 વર્ષ પહેલા મરી ગયા હોય માણસ, હા તો એનો નાખવાનો અર્થ શું ટૂંકમાં? જુઓ, જે શરીરમાંથી છૂટવો પડી ગયેલો જીવાત્મા, એ 10 વર્ષની કોઈ મુદત નથી. 500 વર્ષે પણ નવો જન્મ લે, 15 વર્ષે પણ નવો જન્મ લે, અને શરીરમાંથી છૂટી ગયો હોય અને તો તરત જ નવો જન્મ લે. પણ આપણા ઋષિ મુનિઓએ આ જે વાસ નાખવાનું જે એક રિવાજ કર્યો છે, એ ત્યાં સુધી છે કે એ ગમે ત્યાં હોય એનો જીવ, એને એ મળે ને મળે. એ વાત ચોક્કસ છે. જેના નામથી તમે વાસ નાખો એ વ્યક્તિ, એ તત્વ જે હોય ત્યાં એને મળે, જ્યાં હોય છે ત્યાં. અત્યારે આપણે જે જમીએ છીએ એ પણ અંગ્રેજ અહંકારની વાસના જ પૂરી કરી છે. બીજું શું કરી છીએ આપણે? કાંઈ નથી કરતા. અહંકારની વાસના, અહંકારની માગ. મારે ગુલાબજાંબુ ખાવો છે, મારે આમ જવું છે, મારે ગાડીમાં ફલાણા ઠેકાણે ફરવા જવું છે, એ અહંકારની માગ જ પૂરી કરી છે. માગ પૂરી કરી છે એટલે વાસના પૂરી કરી. અને જે મેં મારા મોટા ભાઈનો દાખલો દીધો, એકદમ સચોટ મારો અનુભવ મેં કર્યો. એને સંતોષ થયો. મેં આખું ઊંધિયું ખાધું એની સામે બેસીને, અને એમને સંતોષ થયો. એટલે મને પછી અત્યારે જ્યારે આ લાઈનમાં હું આવ્યો ત્યારે આ બધું પૃથ્થકરણ થતા સમજાણું કે આ વાસ. હવે ઘણાય વાસને અવગણે છે. હું અત્યારે ભારપૂર્વક કહું છું કે તમારા જે કોઈ વડીલો હોય એને જે વાસ નાખવાના રિવાજો હોય એ પ્રમાણે વાસ નાખજો જ. કારણ કે એની વાસના જે છે એક પૂરી કરવી. આ આપણા શરીરમાંથી નીકળે એટલે એ આપણે એમને તરત મુક્તિ નથી થઈ જતી.
તમારી જ્યાં જ્યાં વાસનાઓ હોય છે ત્યાં એ બધી પૂરી કરીને પછી તમે નવો જન્મ લઈ. ઘણા કે મારે આ છોકરો પરણાવીને જવું છે, છોકરો પરણાવીને ન ગયા તો બને જઈએ. આ સૂક્ષ્મ છે અને સત્ય છે, તદ્દન સત્ય છે અને સૂક્ષ્મ છે. અને આપણે અત્યારે એ બહુ સૂક્ષ્મ છે. આપણે કઢી ખાધી હતી, એને ક્યાં ખાધી? શરીરને મળી. આપણે ગુલાબજાંબુ ખાતા તો એને ક્યાં મળ્યા? પણ એને નિમિત્તે જે બોલાવીને ખાધા. મારે આજે આ ગુલાબજાંબુ ખાવા છે અને એને આપ્યા. રૂટીન પ્રમાણે કઢી શાક ને રોટલા દાળ ભાત શાક રૂટીન પ્રમાણે ખાઈ છીએ, એમાં એની માગ નથી, એમાં એની વાસ નથી. વાસ આપણે શબ્દ માગ કહી છીએ, એ જગ્યાએ વાસ ના સમજો. હવે કયો પ્રભુ, કોઈ નહીં કેવું હોય. મગનભાઈ બોલો, ભાઈ પૂછવું છે? મિતેશભાઈ કઈ બોલતા નથી. મિતેશભાઈ મુકેશભાઈ છે હા રે. ક્યાં? એ મુકેશભાઈ નથી, મિતેશભાઈ આ મિતેશ છે. મિતેશ તારે કાંઈ પૂછવું છે ભાઈ? હા સ્વામીજી, તમને કલાકનો સત્સંગ થાય એમાં તકલીફ નથી પડતી ને? ના, નથી પડતી. તું જોઈ શકે. હા હા, ઓક્સિજન તમે ચેક કરી લેજો સ્વામી. ચાલુ છે, ઓક્સિજન ચાલુ છે. ટાઈમ પૂરો થઈ ગયો છે. ટાઈમ પૂરો થઈ ગયો છે. ચાલો હરિહર, હરિહર કાલે મળીએ. હા, મને કોઈ તકલીફ 1 કલાકમાં નથી પડતી, એટલે 1.25 કલાક થાય છે પણ તકલીફ નથી પડતી. મારી કોઈ ચિંતા કરતા નહીં. તમને જ્ઞાન મળે એ હેતુથી છે, પણ તમે આ જે છે એમાંથી જીવનમાં ઉતારો. જેટલું બને એટલું જીવનમાં ઉતારશો એટલું તમને ઉપયોગી છે. માત્ર સાંભળવાથી નહીં, માત્ર સાંભળવાથી નહીં. ગંગા સતીએ જે ભજન ગાયા અને એ ભજન પાનબાઈએ જીવનમાં ઉતાર્યા, તો એ એક સાથે ત્રણને પામવું આખા વિશ્વમાં નથી આવો કિસ્સો કે એક જ સાથે એક જ ઘરના 3 જણાને મુક્તિ પામી, ફરીવાર જન્મ નહીં અને સમાધિ લીધી. તો આપણે જે જગ્યાએથી આપણે જે માર્ગ પકડ્યો છે એ માર્ગ ખોટો નથી. કારણ કે આ માર્ગે બધા ગયા છે. નરસિંહ મહેતા આ માર્ગે ગયા છે, આપણે જે માર્ગ છે. મીરાબાઈ આ માર્ગે ગયા છે, રામકૃષ્ણ પરમહંસ આ ગામે ગયા, તમારા મહર્ષિ આ માર્ગે ગયા છે. એટલે આપણે કોઈ ખોટી જગ્યાએ જુગાર રમતા નથી, નક્કી કરેલું છે. તો એ પામશું. કદાચ આ જન્મે નહીં પામીએ તો આવતા જન્મે તમને જે કંઈક અત્યારનું જ્ઞાન છે, અત્યારે સુધીમાં જે તમે કંઈક કર્યું છે, મેળવ્યું છે, એ બધું તમને મજરે મળશે. તો માણસ શું થાય છે એ ભોગવવા માટે. ચાલો. હરિહર.